નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ભરૂચ વચ્ચે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ। અંકલેશ્વર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો તોબા પુકારી ઉઠ્યા છે। ત્યારે સર્વિસ રોડ બિસ્માર બનતા અનેક વાહનો ફસાયા હતા। છેલ્લા કેટલાક દિવસોથી અંકલેશ્વર ભરૂચ વચ્ચે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની રોજિંદી સમસ્યા બની છે। કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્ર મૌન વ્રત ધારણ કરી બેઠું છે। તેઓની મૌન વ્રતના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। રોજિંદી ટ્રાફિક જામના કારણે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં જતા નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે રોજિંદા મુસાફરો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્ર હાઈવેનું વહેલી તકે સમારકામ હાથ ધરે તેવી માંગણી પ્રવર્તી છે। બીજી તરફ વાલિયા રોડ ઉપર આવેલ ફસાઈ ઓવરબ્રિજ ઉપર ટ્રાફિક જામ રોજિંદી સમસ્યા બની છે। તો આઈઆરબી દ્વારા બ્રિજને અડીને આવેલ સર્વિસ રોડ પર પડી ગયેલા ખાડાઓની મરામત કરવામાં આવતી નથી। આ સર્વિસ રોડનો ઉપયોગ સ્થાનિક વાહન ચાલકો ઉપરાંત અનેક ખાનગી ટ્રાવેલ્સ બસો કરતા હોય છે। હાઈવે જામને કારણે આ સર્વિસ રોડ ઉપર વાહનોની અવરજવર વધતી હોય છે। તેને પરિણામે બિસ્માર સર્વિસ રોડને કારણે વિકટ સમસ્યા ખડી થઈ રહી છે। તો અન્ય આંતરિક માર્ગ ઉપર ટ્રાફિક જામનું ભારણ પણ વધવા પામ્યું છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।